નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીનીઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે 12મા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવેલી હશે. તો ગુજરાત સરકાર પાસેથી આ 50,000 રૂપિયાની આર્થિક સહાય સ્કોલરશિપ રૂપે તમે મેળવવા માંગો છો તો તેની ઓનલાઈન અરજી ટૂંક સમયની અંદર શરૂ થવાની છે. જ્યારે પણ તેની ઓનલાઈન અરજી શરૂ થશે ત્યારે અમે તમને વિડીયો દ્વારા જણાવી દઈશું. એટલા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, જ્યારે ધોરણ 11 અને 12માં પાત્ર લાભાર્થીઓને 15,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની 12મું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50,000 રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના 2024 અંતર્ગત મળી ગઈ હશે. નમો લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ લોન્ચ કરવામાં આવેલું છે, જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત કુલ 55,114 કરોડની જોગવાઈ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલી છે. જેના અંતર્ગત આ યોજનામાં આવતા વર્ષે 1,250 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે, જેનો લાભ ગુજરાતની ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કિશોરીઓને મળવાપાત્ર થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કુલ 10 લાખ કરતાં વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે. જ્યારે કોઈ પણ વિદ્યાર્થીની 12મા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ 50,000 રૂપિયાની જોગવાઈ કરેલી છે. મિત્રો, વાત કરીએ આર્થિક લાભ કઈ રીતના મળશે તો જ્યારે ધોરણ 9માં હશે વિદ્યાર્થીની ત્યારે તેને 10,000 રૂપિયા આપવામાં આવશે. ધોરણ 10માં આવશે ત્યારે પણ 10,000 રૂપિયા આપવામાં આવશે. ધોરણ 11માં 15,000 રૂપિયા અને ધોરણ 12ની અંદર 15,000 રૂપિયા. આવી રીતના કુલ રાશિની વાત કરીએ તો કુલ રાશિ 50,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. હવે આપણે જાણીએ કે નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે. તો લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે. માત્ર ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. સરકારી માળખા મુજબ વિદ્યાર્થીનીઓની એટેન્ડન્સ હોવી જરૂરી છે. અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે. અરજદાર વિદ્યાર્થીનીના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જરૂરી છે. અને તેના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ, રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આધાર કાર્ડ, સ્કૂલ આઈડી, સ્કૂલ માર્કશીટ, એન્યુઅલ ઇન્કમ સર્ટિફિકેટ, બેંક એકાઉન્ટ ડિટેલ, બર્થ સર્ટિફિકેટ અને મોબાઈલ નંબર. આટલા ડોક્યુમેન્ટ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતી વખતે જરૂર પડશે. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ જલ્દી આ લક્ષ્મી યોજના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત કરી દેવામાં આવશે. જ્યારે પણ શરૂઆત થશે તો અમે તમને વિડીયો દ્વારા જણાવી દઈશું. એટલા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આ ઉપરાંત મિત્રો, સરકાર દ્વારા જે આ નમો લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવેલી છે, આ યોજના તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જે પણ તમારા સગાવાલાની અંદર, આડોશ પાડોશની મિત્રની અંદર જે પણ વિદ્યાર્થીનીઓ ભણતી હોય ધોરણ 9થી 12ની અંદર, તો એના સુધી આ વિડીયોને પહોંચાડી દેજો, જેથી કરીને એ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને એને પણ 50,000 રૂપિયાની સહાય મળી શકે. તો વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.